તો આ તરફ સાવધાન રહેવાની જરૂર છે। તમારા ઘરે આવતું પનીર નકલી તો નથી ને તે તપાસવાની જરૂર છે। અમદાવાદમાં નકલી પનીરનો બેફામ કાળો કારોબાર ચાલી રહ્યો છે ને એના લોગ પનીરનો અમદાવાદમાં બેફામ વેપાર થઈ રહ્યો છે। ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાંથી પનીર ઝડપાઈ આવ્યું છે, જ્યાં એમસીના હેલ્થ વિભાગે 1.39 લાખનો જથ્થો ઝડપી પાડ્યો। પામ તેલ, સ્ટાર્ચ, વેજીટેબલ ફેટ્સથી આ તૈયાર કરાયેલું એનાલોગ પનીર કે જે નકલી પનીર ઝડપાયા બાદ કૃષ્ણ ડેરીના માલિકનો લૂલો બચાવ, જ્યાં નાથ દ્વારાની શ્રીનાથ ડેરીમાંથી પનીર મંગાવ્યું હતું તેવું જણાવી રહ્યા છે। તો રિપોર્ટમાં કંઈ પણ ખોટું આવશે તો દંડ ભરવા પણ તૈયાર। અમદાવાદની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે અને નકલી પનીર અત્યારે ઝડપાઈ આવ્યું છે। શ્રી કૃષ્ણા ડેરી એન્ડ પાર્લરમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપી આવ્યો છે। બેફામ આ કાળો કારોબાર નકલી પનીરનો ચાલી રહ્યો છે। એનાલોગ પનીરનો અમદાવાદમાં બેફામ વેપાર ચાલી રહ્યો છે અને તેને લઈને અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાંથી આ પનીર ઝડપાઈ આવ્યું છે, નકલી પનીર, જેને લઈને હવે એમસી દ્વારા અત્યારે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનાલોગ પનીર જે છે તે સીલ કરવામાં આવ્યા છે। અમદાવાદમાંથી 840થી પણ વધારે કિલોનું પનીર જે છે તે જપ્ત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી કૃષ્ણ ડેરી છે, ત્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ કરવામાં આવી હતી અને ડેરીનું જે પનીર આવેલું છે તે પણ અહીંયા સીલ કરવામાં આવ્યું છે। ખાસ કરીને અંદાજિત 60,000 રૂપિયા જેટલો માલનું પનીર જે છે તે સીલ કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પનીર જે છે તે એનાલોગ પનીર હતું, જે પામ તેલ અને હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ્સ, સ્ટાર્ચ અને અન્ય જે પદાર્થો જે છે તેનાથી મેળવીને બનાવવામાં આવે છે અને એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને તેને જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને અંદાજિત હજારો જે છે તે કિલોનો જથ્થો જે છે તે જપ્ત કરી અને આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ડેરીના માલિક છે, તેમની સાથે વાત કરી। મિત્ર, શું નામ છે તમારું? બબલુભાઈ। બબલુભાઈ, ક્યાંથી પનીર તમે લાવો છો? પનીર મારું નાથ દ્વારાથી આવે, નાથ દ્વારા। કેમ આ પ્રકારનું પનીર વેચો છો? આ પ્રકારનું સરજી સેમ્પલ ભરાયું છે, પરમદાળ જ ભરાયું છે, લિબોર્ટી થઈને આવો તો જે કાયદેસર દંડ સાથે કાયદેસર સાથે એનું જે દંડ સાથે અમે હાલવા થઈને પહેલાં લિબોર્ટીમાં ગયેલું છે, એમાં કોઈ ના નથી। સેમ્પલ ભરાયું છે, એ પનીર લોગ ભી છે, એમાં કોઈ ચિંતા નહીં। હવે સેમ્પલ પાસ થઈને આવો તો આગળ હરી છાપ કી। કેટલા વખત સમયથી આ પ્રકારનું વેચો પનીર? જ્યારથી ધંધો ચાલુ કર્યો ત્યારથી એક જ ધારે ચાલે। કોઈ જગ્યાએ સેમ્પલ હજુ સુધી સેમ્પલ એક નહીં, દર વર્ષે ભરાવું છું, દર વર્ષે સેમ્પલ ભરાવું છું સરજી। એવું કોઈ હા નથી આવી। કંપની જવાબદાર હોય, કંપનીથી આવે અને કંપની માલિક સુધી અમને 5-10 મિનિટમાં આવે। તમને લાગે છે કે આ સ્વાસ્થ્ય ચીડા થઈ રહ્યા છે આ પ્રકારના પનીર? कुछ नहीं, कुछ किसी को कुछ नहीं हुआ ना। हमारे मतलब उसके अंडर से तो अभी तो कुछ नहीं हुआ है। कोई से जगह से शिकायत नहीं आई। तो लगा नकली पनीर कहवाए थे, लोग पनीर उसको वो दुनिया कुछ भी बोले, लेकिन सैंपल तो आ जाने दो जिसको मैं भराया हूँ बिंदा से। और भराने के बाद वो पेटी भी लॉक कर दिया हूँ, वो माल पड़ा ही है। 2 दिन 4 दिन 6 दिन में जब उसका सैंपल पास हो गया, नहीं तो कि फेल हो गया था, उसके बाद बात किया जाएगा सर जी। તમને લાગે છે કે પાસ થશે તમારું સેમ્પલ? લગભગ એટલું તો ખરાબ હજુ સુધી સર્જુ નહીં કર્યું, 99% લાગે છે। 99% વિશ્વાસ છે કે તેમનું પનીર જે છે તે સબ સ્ટાન્ડર્ડ નહીં પરંતુ સ્ટાન્ડર્ડ થશે। પરંતુ આ એક એનાલોગ પનીર છે અને એનાલોગ પનીર જે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને તેના જ કારણે જે કોર્પોરેશન દ્વારા જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અન્ય જે ચીજ વસ્તુઓ છે તેમની તે પણ બતાવશું આપને અને જણાવશું કે કઈ ચીજ વસ્તુઓ જે છે તે તેઓ અહીંયા વેચી રહ્યા છે। તેમનું કહેવું છે કે શ્રીનાથજી ડેરીમાંથી આ પનીર જે છે તે લાવવામાં આવે છે। આ શ્રીનાથ ડેરી છે અને આ ચીઝ પણ જે છે તે અહીંયા જથ્થો મૂકવામાં આવ્યો છે। લખેલું છે નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ, એટલે એના ઉપર જ બ્રાન્ડ કરવામાં આવે કે એનાલોગ જે છે આ ચીઝ છે। પનીરનો જથ્થો જે છે તે તો સીલ કરી દેવામાં આવ્યો છે, સાથે સાથે આ ચીઝ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક એનાલોગ છે ને તે પણ ખાવા માટે જે છે તે હાનિકારક હોવાનું જે છે તે સામે આવી શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ તો જથ્થો જે છે તે સીલ કરી દેવામાં આવ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે થઈ રહ્યા છે, તેમ છતાં પણ ખુલ્લેઆમ જે છે તે આ પનીર
વેચાઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશન જે છે ફક્ત દંડ લઈને જે છે તે સંતોષ માની રહી છે અને લોકોના સ્વાસ્થ્ય ચેડા જે છે તે ખુલ્લેઆમ થઈ રહ્યા છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.